જોઈએ આંગણવાડી રાઉન્ડ 3 આંગણવાડીમાં કાર્યકર અને હેલ્પરની બીજા 10 જિલ્લામાં ભરતી શરૂ થયેલ છે। તો તે કયા કયા જિલ્લા 10 છે તે આપને ઓનલાઈન અહીં બતાવું છું। અહીં ગૂગલમાં EHRMS ગુજરાત ટાઈપ કરશું એટલે અહીં ગૂગલ આપણને પહેલી જ વેબસાઇટ સજેસ્ટ કરે છે આંગણવાડી વેરિયસ પોસ્ટ EHRMS ગુજરાત સ્ટેટ પોર્ટલ। એ સાઇટ ઉપર ક્લિક કરશું એટલે આંગણવાડીની વેબસાઇટ ઓપન થઈ જશે। અહીં લેફ્ટ સાઈડ ડાબી બાજુ રિક્રુટમેન્ટ નામનો ઓપ્શન છે। રિક્રુટમેન્ટમાં એપ્લાયમાં જશું એટલે અહીં અગાઉના જે 7 જિલ્લા છે તે અગાઉ ભરતી શરૂ થયેલ હતી તેમની હજી ફોર્મ ભરવાની ડેટ બાકી છે। તેમની લાસ્ટ ડેટ આપને અહીં બતાવી દઉં। મોરબી, ગાંધીનગર, નર્મદા, વલસાડ, તાપી, કચ્છ અને અરવલ્લી આ 7 જિલ્લામાં ભરતી શરૂ થયેલ છે અને તેમની લાસ્ટ ડેટ જોઈએ તો 31/8/2020 રાત્રિના 12 વાગ્યા સુધી આ 7 જિલ્લાની માં જે ભરતી છે આપને જો લાગુ પડતી હોય, આપ તે જિલ્લામાં રહેતા હો તો આપ હજુ ફોર્મ ભરેલ ન હોય તો ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તેનો વિડીયો મેં મારી ચેનલ ઉપર અગાઉ મૂકેલ છે। આપની જાણકારી માટે ફરી આ વિડીયોમાં જમણી બાજુ આઈ નામનું બટન આપેલ છે તે લિંક ઉપર ક્લિક કરશો એટલે તે 7 જિલ્લાનો વિડીયો ડિટેલમાં આપને મળી જશે। અથવા તો અમારા પ્લેલિસ્ટમાં ચેનલમાં આપ જશો તો પ્લેલિસ્ટ આવશે। પ્લેલિસ્ટમાં ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ નામનું પ્લેલિસ્ટ હશે। તેમાં તમામ ભરતી સરકારીના વિડીયો આપેલ છે। આપ જો નવા હો તો તે જોઈ લેશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ। હવે આજની વાત કરીએ તો અહીં બીજા 10 જિલ્લાની અંદર ભરતી શરૂ થયેલ છે। અહીં 10 જિલ્લાની વાત કરીએ તો કયા કયા જિલ્લા તો કે પહેલો જે છે આણંદ, બનાસકાંઠા, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, નવસારી, સુરેન્દ્રનગર, પંચમહાલ, સાબરકાંઠા અને છોટા ઉદયપુર। ફરી આપને અગેન રિપીટ કરું છું ફ્રેન્ડ્સ, જે 10 જિલ્લામાં ભરતી શરૂ થયેલ છે આણંદ, બનાસકાંઠા, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, નવસારી, સુરેન્દ્રનગર, પંચમહાલ, સાબરકાંઠા અને છોટા ઉદયપુર। તો આ 10 જિલ્લામાં હાલ અત્યારે ભરતી શરૂ થયેલ છે। આંગણવાડી કાર્યકર અને હેલ્પરની ભરતી છે। અહીં PDF ફાઇલમાં આપ ક્લિક કરશો, કોઈ પણ PDF જે જિલ્લો હોય તે જિલ્લોની અંદર અહીં PDF ફાઇલ આપેલ છે તેના પર ક્લિક કરશો એટલે ડિટેલમાં અહીં આપને માહિતી જોવા મળશે। કયા જિલ્લામાં કેટલી જગ્યા છે। અહીં આપણે આણંદની વાત કરીએ તો આણંદમાં આંગણવાડી કાર્યકરની 134 જગ્યા અને આંગણવાડી તેડાગરની 169 જગ્યા છે। તો તેમની લાસ્ટ ડેટ તારીખ 13/9/2020। ધ્યાનથી સાંભળજો મિત્રો, જે બીજા 10 નવા જિલ્લાની ભરતી શરૂ થયેલ છે તેમની તારીખ લાસ્ટ 13/9/2020 છે। 24/8/2020 થી ફોર્મ શરૂ થઈ ગયા છે। 13/9/2020 સુધી આપ ઓનલાઈન રાત્રિના 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકો છો અને વિસ્તૃતમાં આપને ડિટેલમાં આ સાઇટ વિશે માહિતી જોતી હોય તો પહેલાં જે
આંગણવાડી રાઉન્ડ 1ની ભરતી શરૂ થયેલ હતી તેનો વિડીયો પણ મેં મારી ચેનલ ઉપર પબ્લિશ કરેલ છે. તેમની પણ અહીં જમણી બાજુ આઈ નામનું ઇન્ફોર્મેશન ટેગ આપેલ છે. તેમાં આપ જો નવા હો તો વિડીયો જોશો. તેમાં ડિટેલમાં આ સાઇટની તમામ માહિતી વિસ્તૃતવાર આપેલ છે. આપ જો નવા હો તો તે અવશ્ય જોશો, જેથી સાઇટ વિશે સંપૂર્ણ આપને અહીં જાણકારી મળશે. અહીં તમામ ટોટલ 17 જિલ્લાની હાલ ભરતી શરૂ થયેલ છે. આપને જો આ જિલ્લામાં રહેતા હો તો આપ ઓનલાઈન ઘેર બેઠા અથવા આપના નજીકના સાયબર કાફેમાં જઈ ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. આપ જો આ જિલ્લામાં રહેતા ન હો, આપના સગાવાલા, આપના ફ્રેન્ડ સર્કલમાં આ જે દેવભૂમિ દ્વારકા છે, ગીર સોમનાથ, ત્યાં રહેતા હોય તો તેમને આ વિડીયો શેર કરશો, જેથી તેમને આ માહિતી મળી રહે. અહીં તમામ જિલ્લાની અલગ અલગ જિલ્લાની ટોટલ 17 જિલ્લામાં ભરતી શરૂ થયેલ છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે માત્ર અહીં એપ્લાય ઉપર ક્લિક કરશું એટલે તમામ વિગત આવી જશે. અને એજ્યુકેશનની વાત કરીએ તો ધોરણ 10 પાસ અને 12 પાસ જ માગે છે. આપનું એજ્યુકેશન વધારે હોય તો પણ આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો. મેરિટ લિસ્ટ પ્રમાણે નામ આવશે. આશા રાખું છું મિત્રો આપને અહીં ટોપિક ક્લિયર થઈ ગયો છે. આપ સ્ક્રીન પર જોઈ શકો છો ટોટલ 10 જિલ્લાની ભરતી શરૂ થયેલ છે. અહીં આપ ઓનલાઈન ઘેર બેઠા એપ્લાય, જાહેરાત, સૂચના, જગ્યાની વિગત, અહીં સપોઝ ગીર સોમનાથ ઉપર ક્લિક કરશું ડિટેલ્સમાં એટલે તે જિલ્લાની માહિતી આવી જશે. ગીર સોમનાથમાં ટોટલ આંગણવાડી કાર્યકરની 55 જગ્યા અને આંગણવાડી હેલ્પરની 75 જગ્યા છે. આ રીતે આપ ઓનલાઈન ઘેર બેઠા જોઈ શકો છો. આશા રાખું છું ફ્રેન્ડ્સ અહીં આપની જાહેરાતનો ટોપિક અહીં ક્લિયર થઈ ગયો છે. આપને કંઈ ન સમજાણું હોય, પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું બનતી કોશિશ કરીશ કે આપને જવાબ આપીશ. અહીં આપ જે જિલ્લામાં રહેતા હો તે જિલ્લામાં જ આપ ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો. કોઈ બીજા જિલ્લામાં આપ ઓનલાઈન અરજી કરી શકશો નહીં, કારણ કે અહીં રહેઠાણનો પુરાવો મામલતદાર કચેરી દ્વારા દેવાનો હોય છે. એટલે આપ જે જિલ્લામાં રહેતા હો તે જિલ્લામાં જ ઓનલાઈન અરજી કરી શકશો. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ આ વિડીયોને એક લાઈક કરશો, શેર કરશો. નવા હો, અમારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારી ચેનલનું નામ છે શિવસાગર ઇન્વેસ્ટમેન્ટ. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. બાય બાય.